જૂનાગઢની માળિયાહાટીનાના ઇટાડી ગ્રામ પંચાયતનું વિસર્જન. માળિયાહાટીનાની ઇટાડી ગ્રામ પંચાયતનું વિસર્જન વર્ષ 2026-27નું અંદાજપત્ર નામંજૂર થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. વિકાસ કમિશનરે કલમ 253 હેઠળ આદેશ આપ્યો. કારણદર્શક નોટિસ બાદ પણ વિવાદ ઉકેલાયો નહીં. અંદાજપત્ર ન થતાં વિકાસ કામો અટકી પડ્યા. જૂનાગઢ જિલ્લા પંચાયતે પણ કાર્યવાહીની ભલામણ કરીને ઇટાડી ગ્રામ પંચાયતમાં હવે વહીવટદાર મૂકવામાં આવશે. ગ્રામ પંચાયત ઇટાડી અંદાજપત્ર તૈયાર કરી તાલુકા પંચાયત કચેરીએ મોકલવામાં બહુમતીના ઠરાવને નામંજૂર કરેલ હોય, જેથી વિકાસ કમિશનર સાહેબ દ્વારા 6/8/2026ના રોજ સુનાવણી રાખેલ હોય, જે સુનાવણીમાં પણ 4 વિરુદ્ધ 5ની બહુમતીથી અંદાજપત્ર મોકલવાનો વિરોધ કરેલ છે અને અંતે વિકાસ કમિશનર સાહેબ શ્રી દ્વારા ગ્રામ પંચાયત ઇટાડીને સુપરસીડ જાહેર કરેલ છે.